મેં જોયા નથી. મેં કીધું બેન રોટલા બનાવીને આપણે જોવા. એ સુલામ બેન રોટલા બનાવતા બાજાના રોટલા, અને એક રોટલો તાવડી ઉપર નાખ્યો કે તાપ ઓલવાઈ ગયો. એટલે મેં કીધું હવે આ બેન શું કરશે? ગેસ હોય બીજી વાર લાઇટર થાય, આમાં શું થાય? હું જોઈ રહ્યો કે બેને આપણા ગામડાના સૌરાષ્ટ્રના બેનો હોશિયાર બહુ, કોઠા ઉજવાળા હોય, એને ભૂંગળી લીધી અને ભૂંગળીમાં મેં સુલામ ફૂંક મારી. જેવી ફૂંક મારી એટલે 3 લાકડા અંદર હતા. મેં 1 લાકડું હળગ્યું, 2 ન હળગ્યા. એટલે બેને મેં સલાહ આપી, મેં તમે વધારે ફૂંક મારી હોત ને તો 3 લાકડા હળગ્યા. મેં કહ્યું સુખદેવભાઈ તમે શહેરમાં રહ્યો, તમને ન ખબર હોય, વધારે ફૂંક મારવી ને એટલે જૂની રખ્યા પડી હોય ને મારે મોઢા ઉપર આવે ને મોઢું ભરી મૂકે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એટલું ભાઈઓની તાકાત નથી. એ ફૂંક મારીને હળગાવે પણ તબ 100% બહેનો કરે છે જે કે. અને આપણા બધા કપડા ઉપાડી ગયા. વિચાર કરો, ટી શર્ટ કાયદેસર આપણા છે છતાં ટી શર્ટ બહેનો પહેરે, કાયદેસર જીન્સના પેન્ટ આપણા છે છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે, કાયદેસર બૂટ આપણા છે છતાં બૂટ બહેનો પહેરે. એક થી આપણે ભાઈઓ અખતરો કરો. આ બેન નો હાડલો પહેરીને ધોરે યાર્ડમાં જાવ, મારે કપાવીએ આપણને ઉછીના પૈસા કોઈ ન આપે. અને આપણા બધા કપડા ઉપાડી ગયા. હું તમે અને જે કાંઈ મજા છે લગ્ન ને વેવિચાળ વચ્ચેની, તમે મારા તું મારી, તું તમે નીકળાય ખાલી મારા મારી. હમણાં એક બેન રહોડામાં રસોઈ બનાવતા એક ભાઈ ધૂન ગાવા મીડ્યા, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. એટલે બેન કે શાક ખાવું, વટાણા ફોલો. બોલો હું આને કરો તમે? ભયંકર સ્થિતિમાં. પણ આજ બેનો તપ છે, પણ બહેનો તપ કરે છે કારણ કે એનું તપ છે. બુદ્ધિ બધી બહેનો પાસે છે. અત્યારે ઉનાળો શરૂ થયો, તમે જોજો બહેનો બુદ્ધિ કેટલી છે. તમે પરબડીથી આમ જતા હોય જેતપુર બાજુ, તો હવે રોડ ઉપર રહના શીસોડા છે, તો ક્યારેક રહના શીસોડા ઉભા રહેજો. બહેનો રહનો ઓર્ડર આપશે અને ભાઈઓ આપશે, પણ બહેનો બુદ્ધિપૂર્વક આપશે. બહેનો શીસોડાવાળા શું કહે છે, ભાઈ એકલો રહો, બરફ ઠામું કોને, અને 3 ઘૂંટડા પીને કે હવે બરફ નાખ. અને આપણે આદમી નકરો જ બરફ બરફ ના જ પૈસા. એક ભાઈ મને પૂછતા અમદાવાદમાં કોલેજની છોકરીઓ, મને કે સુખદેવભાઈ આ બહેનો ગાય તો સરસ, હમણાં રેખાબેન ગાય છે તો બહુ મજા આવશે. બહેનો ગાય તો સરસ લાગે, બોલે તો સરસ લાગે, એના મધુરા અવાજ આપ્યા, પટલા અવાજ આપ્યા, ને આપણા આદમીના અવાજ કેમ ઘેરા કર્યા હો થાય. મેં બહેનોના વાળ એરિયલ લાંબા હોય એટલે અવાજ સ્પષ્ટ પકડાય. જેટલું એરિયલ લાંબુ એટલું FM સ્પષ્ટ પકડાય. આપણે આદમીને એટલે હો એમાં ટાઇલ વાળાને ખાલી મ્યુઝિક જ વાગે. એટલે ભયંકર પરિસ્થિતિ. પણ મેં કીધું તન હારવા કે તન તો ડોક્ટર પાસે જવું જોઈએ, મન હારવું તો મંદિરના સત્સંગના સંતોનો લાભ લેવો જોઈએ, અને ધન હારવા તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન મન અને ધન ત્રણેય જો હારું હોય તો આ રહ્યું. 4-5 દી પહેલા અમારા ગરડામાં ભૂવો ધૂણતો, ભૂવો ધૂણતો ધૂણતો સામે એક જણો બેઠો કે માઇક માઇક હું જોઈશ, એટલે કે અનામત આપો લે બોલો. એ કે સરકાર આપે એમ ન આપી. બોલો આને ક્યાં ભેળું કરવું? પણ મજા છે, આશ્ચર્ય છે. આ દાંત કઢાવવાના કાંઈ જો આખું એજ્યુકેશનમાં ભણતરમાં એમ દાંત કઢાવવાના પ્રયત્નો હું લેવા કેવી તમને કેવી કે એજ્યુકેશનમાં ભણતરમાં ગુજરાતમાં ફર્સ્ટ નંબરમાં બહેનો આવતા હોય ને, બહેનો ફર્સ્ટ નંબર તો વડોદરાના બહેનો આખા ગુજરાતમાં, પછી આણંદ, નડિયાદ, રાજકોટ, આ બધા છે ને ફેમિલી લાઈફ જોઈએ છે. એના બહેનો તમે જોજો ફેમિલી લાઈફ. હવે હાવ એજ્યુકેશન ભણતર ઘટતું હોય તો સુરતના બહેનોમાં, એમાં વરાછામાં એક તમે સમજી લેજો બહેનો કે આખા વર્ષમાં આવું સરસ મજાનું કથા આયોજન થતું હોય તો બહેનોને વર્ષમાં એકવાર કથા સાંભળાય. આખા દિવસ બહેનોને 1 કલાક સત્સંગમાં જવાય, કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્નો ન કરે. એટલે સુરતના બહેનોને મેં કીધું કે બહેનોને આદમીની ખબર જ નથી કે આદમી બિચારા અત્યારે કેમ રોહડા હાંકે, એમ્બ્રોઇડરીમાં મંદી, હીરામાં મંદી, એક ધારું હડતાલું હોય, એટલે આદમીની બિચારાની પરિસ્થિતિ ખબર નથી. એટલે બહેનોને મેં કીધું કે કથામાં જવાનો વાંધો નહીં, સત્સંગમાં જવાનો વાંધો નહીં, પણ સુરતના બહેનોને મેં કીધું 3 મહિના ખાલી અખતરો કરો, 3 જ મહિના, કે તમારો ધણી બિચારો વાડીએથી એમ્બ્રોઇડરી મશીનથી થાક્યો પાક્યો રાતે હિસાબ કરતો કરતો આમ ઘેરે આવે અને ઉમરામાં ઊભો રહે, એને સામે માત્ર સ્માઇલ, દાંત કાઢો, અને એમાંય પડખે બેહીને ચા પાઈ દો, પાણી પાઓ. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું પીળા પાડી દીધા બિચારા પીળા. હવે આ રોહડામાં શાક ગોતા ની યોગ્ય શોખના પોપડામાં રામે દેવીને લાગી, ગોપાલે દેવીને લાગી, અને સા પા સા ને આ 2200ના તેલના ડબ્બા હાલ આવે છે, આને પૂછો મોંઘવારી શું છે. એક જણો લોહી લુહાન રોડ ઉપર પીડ્યો તો, લોહી લુહાન બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, કે હવે તો ઘરેથી આવું છું લે.
એક બેન મને ધણીને કહેતા કે આપણે લગ્નને 25 વર્ષ પૂરા થયા, મને એવી જગ્યાએ લઈ જાવ છે બહુ મોંઘી હોય. ઓલો તરત હોન્ડા વાહે બેરીને પેટ્રોલ પંપે લઈ ગયો 77 લીટર 77. કારણ કે આવો જ ખબર પડે એમ કેમ ટાંક્યું ખખડાવીને નાખવી છે. એટલે આદમીને દઈ આવી છે, જીવતી જાગતી મૂર્તિ નહીં પડદો દેવાનો નહીં ટેંગોર કે થાળ મૂક્યા ભેળો ઉપાડી લે. એક ભાઈ મને પૂછતા, એક બેન એના ધણીને કહેતા કે હું મરી જાય તમે શું કરો? ઓલો ગાંડો થઈ જાય. તો ઓલા બેન કે બીજા લગ્ન કરો? તો કે ગાંડા ગમે એ કરે. એટલે બોલો, એક બેન એના ધણીને કહેતા હતા કે મુમતાઝ મરી ગઈ, મુમતાઝ એની પાછળ એના ધણે તાજમહલ બંધાવ્યો. હું મરી જાય તમે શું બંધાવશો? તો કે મનુ મરદનું ટિફિન. એકલા એકલા આ જો અમુક જોક્સ એવા, અને હું સ્પીડમાં જોક્સ કહું છું એનું કારણ હું કે હું કરુણ પ્રસંગ કહેતો નથી. કારણ કે આદમીને રોવરાવ એનાથી મોટું કોઈ પાપ નહીં, આને રોવરાવાય જ નહીં. એટલે હું કરુણ પ્રસંગ કહેતો નથી અને ગાતો નથી મોટા મોટી સમાજ સેવા. એક જગ્યાએ મેં ગાયું હતું, ભાલાવાળા મારી ભેરે રહેજો, એક જણો કાલ્યો 30 રૂપિયા કાલથી ઘરે રહેજો. હમણાં ગીરમાં મારો પ્રોગ્રામ હતો, ભાઈ જાહેરાત કરી કે સુખદેવભાઈ ધામેલનું સ્વાગત આપણા ગામમાં સરપંચ સાયલ ઉડાડીને કરશે. સરપંચ સાયલ ઉભા રહે પણ ઓઢાડે જ નહીં. અડધી કલાક તમે તો ઓઢાડી દીધા કે હુઈ જાવ બીજું ઓઢાડું લે. તો હું લાંબા ડીલ કરવા. અને આ જો સરસ આયોજન તમે કર્યું છે. આની પહેલાં હું 3 વર્ષ પહેલાં આવ્યો હતો, તો આવું સરસ મજાનું સંતોએ તમારા બધા આગેવાનોએ દાંતા હોય પરબડીના આ બધો ખર્ચ કરી અને એટલું બધું સરસ આયોજન કર્યું હતું 3 વર્ષ પછી. પણ મને વિશ્વાસ જ હતો, ભાઈનું કહેતો કે ભાઈ પરબડી જાયશું ને એટલે કોઈ જાતની કમી નહીં હોય. રસોડું એટલું બધું અપટુડેટ હશે, રસોડાની ચોખ્ખાઈ, મંડપ, આયોજન, યુવાનોનો બધો ઉત્સાહ બધું સારું છે. મેં અગાઉ કલાકારોને કહી દીધું હતું. ગામ આપણને બીજી વાર જવાનું મન થાય એવું ગૌરવવંતું ગામ છે. અને આવા પ્રસંગો બધા આ વિચાર કરો કે આમાં જે બેઠા આમાં હું ઘણી પાર્ટીઓને ઓળખું છું જે બહારથી આવ્યા છે ને, કે આ લોકો ધારે તો અત્યારે વેકેશન છે, ધારે તો એ મહાબળેશ્વર, લોનાવાલા, મુંબઈ ગમે ત્યાં વેકેશનમાં છોકરા લઈને ફરવા જઈએ કે આમાં એટલા માણસો બેઠા છે. પણ જ્યારે જ્યારે ગામમાં પ્રતિષ્ઠા હોય, ગામમાં કાંઈ કામ હોય તો ભગવાન એને સંપત્તિ આપી, પણ જ્યારે જ્યારે રૂપિયા આપ્યા ને તેનું ગામડું સાંભળ્યું છે. વિચાર કરો આ દાતાઓને એટલે આ બધું થાય છે. અને ગામડા જેવી મજા, બહેનોને પૂછો કે પીઝા ને બર્ગર તમે ભલે રોજ ખાઓ પણ બાजार રોટલા ને ભરતા જેવી મજા આવે? ટેસ્ટ જ એવો ના આવે. 1 કરોડ રૂપિયાની ગાડીને પરબડી કોઈ જુનાગઢ જતું હોય તો એ 1 કરોડ રૂપિયાની ગાડી પાદરમાં છોકરા છોકરી ઉભા હોય મોબાઈલ લઈને, એક પણ છોકરાનો ફોટો નહીં પાડે. ભલે 1 કરોડની ગાડી છે પણ કાલે સવારે બળદ ગાડું શણગારી કોઈ નીકળે તો 20 ઉમડાનું શૂટિંગ અતોરા મંડે. એ બળદ ગાડાની કિંમત છે ને એટલી ઓડી કારની નથી. મજા આપણી ગામડાની છે. હોય ન હોય પણ કોઈના જવાબ મોળા નહીં. આમ પાદર બેઠા એમ પૂછો કે હવ તો કે મજામાં મંડળી ઉપાડી લીધી હોય. સરકાર ગોતી કે બધા ગયા ક્યાં મંડળી ઉપાડી એટલે મજા ગામડાની છે. ભલે હોય ન પણ કોઈનો જવાબ મળો ન હોય. નકર જો આમાં શહેરમાંથી જેટલા આવ્યા છે એને ખબર છે કે શહેરમાં તમે પતિ પત્ની બહાર આઈસ્ક્રીમ ખાવા જાઓ તો સોસાયટીમાં કોઈ નવું ન લાગે. શહેરમાં તમે પતિ પત્ની બે પાઉંભાજી ખાવા જાઓ સોસાયટીમાં કોઈ નવાઈ ન લાગે. કારણ કે શહેરમાં રોજનું થઈ ગયું. હોન્ડા વાય એના વાઈફ બેઠા હોય, 2 માણસ સોસાયટીમાં નીકળે તો કોઈ એની સામે નજરે ન કરે, કારણ કે રોજનું થઈ ગયું. ફોરવર્ડ સિટી છે. અમારે ગામડા છે એટલા પાછળ છે કે અમે 2 માણસ ખરખરા સિવાય લગભગ હારે જઈ જઈ. એને કાળો હાટલો પહેરીને ઓ કે 2 હારે આમ તો નીકળી જ ન હોય. કે એમાં પમદી મારા ઘરનાનો મગજ ગયો. મેં કે 60 દિવસથી તમે પ્રોગ્રામમાં છો ને હજી 60 દિવસે છૂટા થાઓ તો અમારે શું નકરું ઘર બાંધીને બેઠું રહેવાનું? અને મને દયા આવી ગઈ. મેં શું તારે વાંધો છે? કે ક્યારેક તો આ બધા જાય એમાં આપણે ન જવું પડે. તો મને દયા આવી ગઈ. મેં ત્યાં ગામડામાંથી આવી છે અને આને બિચારીને મેં કીધું તું આજ કે આપણે ત્યાં જવું તારી જે ઈચ્છા હોય ભલે પ્રોગ્રામ રદ કરવો પડે. તો કે આપણા ગામમાં એક ટોકી છે, મેં ફિલ્મ સારું જોયું નથી, ક્યારેક પડદો બતાડો. અને મને દયા આવી ગઈ. મેં તો હાલો આપણે 2 જ આવી. પણ છોકરાને શું કહેવું કે છોકરાને કહેજો ને સત્યનારાયણની કથામાં જ આવી તે 2 શું કે બેટા તમે હુઈ જાઓ, મેં સત્યનારાયણની કથામાં જાવ. અમે 2 માણસ ફિલ્મ જોવા ગયા એટલે છોકરા એમ થયું બાન બાપા ઘણા ટાઈમે બહાર ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોવા જ આવી. ગામમાં એક જ ટોકી જો અને એ ડર્ટી પિક્ચર જોવા ગયેલા રંબા હો. અને મેં કીધું આ છોકરા આવી ગયા છે, હવે શું થાય? આ લાઇટું થાય ઇન્ટરમાં આબરૂ જાહે કીધું. પછી છોકરા અમને ભાળી ગયા, અમે એને ભાળી ગયા. પણ કરવું હું? પછી ખોલાવું ખરું ને. પછી છોકરાને મેં પૂછ્યું બેટા તમે શું લેવા આવ્યા હતા? તો કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા હતા. હા પરજા, ધીસ ઇઝ પરજા. એટલે બાળકો તો જમાવે છે. જો એટલા છોકરા તો ભાગશાળી છે. છોકરો વેવિશાળ જોવા જઈએ કે છોકરીને મળી કે અગાઉ કરિયાવર લઈએ કે આ બધા રિવાજ હવે આવ્યા. આપણા વડીલોને પૂછો આ રિવાજ પહેલા હતા કેટલું બંધમાં આવેલા ખબર જ નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે.
લગ્ન આવે તો બંધમાં, જાન જાય તો બંધમાં, જાન આવે તો બંધમાં. એ તો ઘૂંઘટું તો કરે તે ખબર પડે. એક રાણી બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણાને ગુલ્લા આવ્યા, ગુલ્લા ઘણા ચોક્કરમાં લડી ગયા. પણ સાહેબ જે જોયા વિના લાવ્યા ને એને 80 વર્ષ કાઢી નાખ્યા. બાકી જોઈ લાવ્યા ને આલ્બમ સ્ટુડિયો પડ્યા ને છૂટા છેડા. જોઈ લાવ્યાના લાંબા ટેક્યા નથી. બાકી આપણા ડોલા હારા મોળા સોમાહા કાઢી નાખ્યા. પણ સાહેબ પતિ પત્ની એક થઈને રહ્યા. એને પેટે પાટા બાંધી અને આપણે જમીનું હાંચવી, જમીનું ખેડી. એટલે એના તપે આપણે સુખી છે. વિચાર કરો, જે કાંઈ તપ છે એ માવતરનું છે, આપણા વડીલોનું છે. વડીલોએ જ આ બધું કર્યું છે ને. 7 વર્ષ દુષ્કાળના તમારા જુનાગઢમાં અમારા ભાવનગર જિલ્લામાં ગયા. આજ આપણા વડીલો પૂછો, એ 7 વર્ષના દુષ્કાળમાં સાહેબ, એ 7 વર્ષના દુષ્કાળમાં આપણા એક પણ વડીલે એ વખતે રોડ ટચ એક પણ વીઘો જમીન એ તાણમાં વેચી નથી. એને એ જમીનું રાખી એટલે તાર વીઘાના 25-30 લાખ રૂપિયા આવે છે. આ ડોલાય હાંચવી એટલી. હા, બાકી અત્યારે સુરતમાં જાઓ અને સુરતમાં બહુ હરખાઈ કોને છે કે 1970માં ગયા ને એ 2 કરોડના મકાનમાં રહે છે. એટલે એને ત્યાં રહેવું. બાકી 1994 પછી ગયા એને હળદ હુતી નથી શું કરવું, ત્યાં રહેવું કાંઈ આવી જવું. અને બહેનોને જ્યાં ના વિશાળ બાકીને કહું છું કે આ આપણા ગામડા મૂકીને બહુ બહારનો મોહ રાખતા નહીં. આપણા એક રાંગે 8-8 મકાન, વીઘા ફળિયા, એ આપણી વાડીઓ, એ આપણા વડીલો. સુરતમાં 12% માણસો સુખીથી રહે છે. બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું એ કરતાં શેત્રુંજી ડેમમાં હોઈ રહેવું સારું. તમને ડોલ તમે ખોળા મળ્યો તો ના એકો પડખે મૂકો, બાવણા નહીં દેવાતા. અને સ્ટોપર જ નથી, ગીત ગાતા ગાતા ડાવવું પડે, કોઈક બીજો એને ખોળા મેળાય. એટલી હંકડાય છે. એ કરતા આ જાહો જલેલી તમે જોવો, એ આપણા ડોહલા, આપણી વાડીઓ, આપણા મકાન. એ વિચાર કરો, આવી પગથાલ મૂકીને. હા, જેને મહેનત કરી છે એના માટે, કારણ કે એ લોકોએ ભોગ બહુ આપ્યો. અત્યારે જે 2 કરોડના મકાનમાં રહે ને સાહેબ ભૂખ્યા પાટીએ હોઈ રહ્યા છે. અને બહુ મહેનત કરી છે, એને પહોંચ્યા એ ભલે રહેતા. ને કે સુરતમાં ના ફેર શું છે? તમે આય રહ્યો સુરત રહ્યો શું ફેર છે? આ તમે કોકને પૂછો કે તાર બાપા ગયા ક્યાં, જે અહીંયા છે એ સુરત છે. અહીં ગામડામાં પૂછો કે તાર બાપા ગયા ક્યાં, હળાંકવા વાડીએ ગયા. તાર બા કે ભાત લઈને ગયા. તું તો કે કરોડ લેવા જાવ. 3 વસ્તુ અહીં છે. આની આ વસ્તુ સુરતમાં છે. સુરતમાં કોકને પૂછો તાર બાપા તો કે એમ્બ્રોઇડરી મશીને ગયા. ભાઈ તો કે માર્કેટે હાડલા લેવા ગયો. બા તો કે આ 10 રૂપિયામાં દોરા તોડે લ્યો. આમાં કાંઈ ફેર છે? હવે ન્યા દોરા તોડવા કરતા 3 વીઘાનો રસકો કરવો હું ખોટવા. ચોખ્ખું દૂધ ને સાસ તો મળે, પણ મજા છે. પણ આ તો હાસ્યની વાત થઈ. પણ જ્યારે જ્યારે સુરત ને મુંબઈ અહીંથી દાંતા હોય ગયા છે તો જ્યારે જ્યારે જરૂર પડી એ લોકો ભલે રૂપિયા કમાણા, ઈશ્વર એમને આપ્યું. પણ જ્યારે જ્યારે ગામડામાં જરૂર પડી તે આપણને રૂપિયા પાસે એને આપ્યા. ચબુતરામાં આપ્યા, ચેકડેમમાં આપ્યા, ભાગવત કથોમાં આપ્યા, અવેડા બનાવવામાં આપ્યા. સાહેબ લખલૂટ પૈસા આપણને આપ્યા છે. આપણે સુરતવાળાને શું આપ્યું? શીબડા. એવા લક્ઝરી વાસ મારતા હોય તો આપણે કાંઈ શીબડા કાઢો ને કે અમને કાઢો. અમે ઘરે બેઠા હતા ને બહાર ધડ ધડ અવાજ આવ્યો. મેં શેનો અવાજ આવ્યો? મને કે મોટર ખોંચામાં વળી. મેં એટલો બધો અવાજ થોડો હતો કે ખોંચો નહોતો. રહી રહીને સમજાય. અને આ ન સમજો ને તરત બીજો શોખ ફેંકો કે આદમી દાંત કાઢીને રહેવા જ ન જોઈએ. હા, નકર અમુક શું છે આ દાંત નહીં કાઢે ને ઘરે બાથરૂમમાં જઈને આપણે આ શું થયું કે શોખ સમજાણો. આયા શોખ તમને સમજાણો. પણ અઘરામ અઘરો શોખ છે. જો કે હું ઝાઝા સ્વામીજીને ખબર છે જે કે સ્વામીને કે કથાઓમાં જાહેર પ્રોગ્રામમાં હું બહુ ઓછો હોઉં. એક ટિકિટ શો ઝાઝા થાય અને એક લગ્નના આગલા દિવસે મારા પ્રોગ્રામ, પ્રાઇવેટ પ્રોગ્રામ ઝાઝા હોય. કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો. એટલે આ 2 જગ્યાએ જાહેર પ્રોગ્રામમાં બહુ ઓછો. આ તો આપણું આયોજન તો બહુ સરસ છે, પણ લોકો પોપડામાં ત્યાં પ્રોગ્રામ કરતા હોય કારણ કે જાહેરમાં પબ્લિક બહુ હોય, માણસો ન હોય. આ તમે ઓછા બેઠા પર નાયેલા છો અને હાથ લઈને આગાલો પણ ક્યાં આગું હાલવું. એટલે દુબઈ મેં ગયા. દુબઈ તો એક ભાઈ મને અમરકારમાં બેસાડ્યો. મોંઘી અમરકાર દુબઈને આવે. એમાં એક ડાયમંડ વાળા, આપણે 250 ડાયમંડ વાળા દુબઈમાં છે. એટલે કારમાં મને બેસાડ્યો. 10 મિનિટ કાર હાલી ને બ્રેક મારી. મને કે સુખદભાઈ દારૂની દુકાન આવી. વળી 15 મિનિટ ગાડી હાલી અને મને કહે દારૂની દુકાન આવી. વળી 20 મિનિટ ગાડી હાલી. મને કહે દારૂ. એટલે 5 દારૂની દુકાન બતાડી. એટલે મેં ઊભો રાખ્યો. મેં તું મને દારૂની દુકાન શું કામ બતાડે? દુબઈમાં બીજું કાંઈ જોવા જેવું છે જ નહીં. કે હું તમને એટલા માટે દારૂની દુકાન બતાડું છું કે આ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં આપણે દારૂ બંધી છે એટલે ત્યાં તો દારૂ ન વેચાય. પણ આ લોકો
ખુલ્લે આમ દારૂ વેચે છે, જો તમને નવાઈ લાગશે. મેં તો અમને ગુજરાતવાળાને હવે દારૂમાં નવાઈ નથી લાગતી, પણ અમને એટલી ખબર પડે કે અમારા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને તમારા વિદેશની ભૂમિ ઉપર ફેટલો ફેર છે કે તમે 15, 20, 25 મિનિટ હાલો એટલે દારૂની દુકાન આવે, અને સૌરાષ્ટ્રમાં 15, 20, 25 મિનિટ હાલવી એટલે પાણીનું પરબ અને અન્નક્ષેત્ર આવે. એટલે બધા ભગવાનને આ બાજુ આવવું પડ્યું. વિચાર કરો કે ભલે હોય ન હોય, પણ બધા દાતારી એટલી છે સાહેબ. આપણે બધાને શીખાયર્યા છે આખું ગુજરાત. ગુજરાતની જ મજા છે. બાકી મેં તામિલનાડુ સુધી જઈએ આવ્યા. કૂતરા હોય તેલુગુ ભાષામાં ભાઈ એક કૂતરું મારે વાહ પડ્યું. મને પચ્ચા મને મેં આમ કેમ કરતા બસ એ અમારી ભાષામાં જ ભણશી. એટલે મજા આવે. આપણી ભાષાની મજા છે. આપણે કાકા ને કાકા કેવી, મામા ને મામા કેવી, દાદા ને દાદા કેવી. આ સુરતના રેલવે સ્ટેશન ઉપર કૂતરું ઊભું હતું. એક સુરતી દાદા કૂતરું તગડતા, કૂતરું હેલ્યું જ નહીં કે નાહી જા નાહી જા. કહું છું નાહી જા. 1 ફૂટ કૂતરું ન હાલ્યું ને આપણા બાપા ઉતર્યા કાઠિયાવાડના ઉડી કર્યું ને ભાગ્યું. હું તમને કહું રણકાંઠો જ મળો નહીં. આપણે કાકા ને કાકા કેવી, મામા ને મામા કેવી. જેવું ગુજરાતમાં છે કાકા તે કોકા આવ્યા, મામા તે કે મોમાં આવ્યા. એક બેન મને કે બોકડો લઈ આવો ને બોકડો. તો બકરીનો બોકડો મેં દાલ્યો તો કે એ નહીં બેસવાનો. મેં બાંકડો કયો ને બાંકડો. અમારા ગઢડામાં હમણાં 4 વ્હીલ ગાડી એલી જતી. 4 વ્હીલ ગાડી એક બેન મને ભાળી ગયા. મેં કે એ સુખદેવભાઈ અહીં આવો. મેં શું કામ છે? તો કે આ ગાડી તમારી છે. એ બેનને મેં પૂછ્યું તમે મને એમ શું કામ પૂછો? તો કે તમે પાછળ પાછળ હાલા જાવશો ને એટલે. મેં એમ તો તમે મને પાછળ નથી આવતા. તે વાહ આવ તો હું બધું અમારું હોય કે એક તો વ્યવહાર નથી થતા ને આવા અઘરા પ્રશ્નો પૂછો. અને આ જો સરસ તમે આયોજન કર્યું છે. એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો. એક ભાઈ કે કલાકારને આપણે હામૈયા કર્યું. મેં સંતોના હામૈયા હોય, આગેવાનોના હામૈયા હોય. એમ કલાકાર આ મફત પ્રોગ્રામ નથી કરતા, સેવા કરતા જ વળે એમ થાય કે આ હામૈયા કરે. એટલે મેં કીધું ભાઈ અમારા હામૈયા કરો. મેં કે નહીં, ગુજરાતમાં ડંકો મારી દેવો છો, કલાકારના હામૈયા કર્યા. મેં તો હાલો કરો. તો મને એમ કે શ્યામાં ગામડામાં હામૈયા કરશે. એ 3 ગાડા આવ્યા. એક ગાડામાં અમને તબલાવાળા, મંજીરાવાળા બધાને એક ગાડામાં કે કલાકારનું સ્પેશિયલ ગાડું છે. એમને ગાડામાં બેસી દીધા બધાને, તબલા મંજીરા કલાકાર બધું. બીજા ગાડામાં બીજાને એ ગાડું હળવેળવા 10ની સ્પીડમાં આવ્યું. એ 15 થયું અને બરોબર કથાના મંડપમાં આવ્યું ને સરપંચે જોટામાં ભડાકો કર્યો ને બળદિયા પડક્યા. તો એલો ગાડું આમ તો ઉલીને હેઠો ઉતરી ગયો અને બળદ વાડીના એવાયા. ઊભી નળે ચડાવ્યા મને. અને એક કલાકાર રજકો વાટવાઈ ગયો, એક ધમારે. ખબર ન પડે કે મેં પ્રોગ્રામ દેવા આવ્યા છે કે આ ભાગો રાખવા આવ્યા છે. ગયા હાથેમાં આઠમે અમારે વાડીએ બધા જુગાર રમતા હતા. હાથેમાં આઠમે તો એમાં પોલીસની જીપ આવી કે બાઇક મેં દીધી ફલાણી વાડીએ જુગાર રમાય. એ આમ બધા જુગાર રમતા ને એમાં પોલીસની જીપ આવી. પોલીસવાળાએ જેવી બ્રેક મારી એવા 4 જણા બેસી ગયા. સાહેબે કીધું નહોતું, અગાઉ બેસી ગયા. સાહેબ હજી કોઈને પકડ્યા નહોતા. હજી જીપ ઉભી કાંઈ 4 જણા બેસી ગયા. સાહેબ કે અગાઉ હું કામ બેઠા હતા? કે ઓલ પર ઊભા ઊભા જવું પડ્યું. તાળીઓ પાડો. આને પર કેમ તાળીઓ કોઈ પાડતું નથી? એટલે તું ગઢડાય પાડું છે પડાઈ લો. આમ મજા આવીને તાળીઓ પાડજો. તમને એમ થાય બરોબર આમ આમ એમ બોલ્યું બરોબર. જો કે પરબડીમાં સવાલ નહીં તેને બહુ તાળીઓ પાડું કહેવાય ને. એક ગામમાં વારા ઘડીએ કહેતો મેં મજા આવીને તાળીઓ પાડજો, મજા આવીને તાળીઓ. એક ભાઈ ઉભા થાય એ કે તાળીઓ પાડવાનું બહુ ન કહેતા. કેમ તો કે તમે વૈયા તો ટેવ પડી જાય. એટલે બહુ બાપે પણ આમ આમ થોડું ખીલતું રહેવું. કારણ કે હાસ્યરસ એવો છે ને કે જેટલા તમે ફ્રેશ હો ને એટલે એમને બોલવાની મજા આવે. અને મેં કીધું ને અહીંયા તો બહુ સારું છે. ગામડામાં તો આપણે હાંચવાય ને એવી છે. ગામડાવાળા મહેમાન માટે મરવી પડે. એ વિચાર કરો મહેમાન એટલે પાદરથી આવો આવો થાય મરવી પડે ને. આ બધું આયોજન બધા સારા. બાકી અમુક હમણાં હું એક જગ્યાએ ગયો હતો શહેરમાં અમદાવાદમાં. ધ્યાન દઈને સાંભળજો, જોક્સમાં મજા આવે છે. એસજી હાઈવે ઉપર મારો પ્રોગ્રામ સાંજે પૂરો થયો એટલે એક ભાઈ મને કે સુખદેવભાઈ તમે સવારે ગઢડા જાયજો, મારા ફાર્મ હાઉસ ઉપર બધી વ્યવસ્થા છે, તમે સુઈ જાઓ, એસી છે બધું છે. તે હું સુઈ ગયો. વહેલા 6 વાગે જાગ્યો. એટલે 6 વાગે એસજી હાઈવે ઉપર જોયું 6 જણા બરબોડાની ટી-શર્ટ પહેરીને જતા હતા. એટલે મેં ફાર્મવાળા ભાઈને પૂછ્યું મેં આ 6 લોકો જાય એ કોણ છે? તો એ લોકો કરોડોપતિ છે અને શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ વોકિંગ હાલે છે માપે રાખવા માટે. તો મેં કીધું એ લોકો આપણને તો ઓળખતા નથી, આપણે તાણમાં સેવી એમ હાલો ને આપણે એની હારે રેલવે શોખ નહીં કરવી. એ 6 જણા હાર્યા. એને હારે મેં 2 કલાકાર એમ ટી-શર્ટ બરમુડાની ટી-શર્ટ પહેરેલા એમ એને હાલ્યા 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર કોબા સર્કલ આવ્યું. એટલે બધા આ કાંઈ 7-8 કિલોમીટર થોડું લોકો કોઈ હાલે. એટલે મેં લાઈક ઊભા રાખીને મેં કીધું હવે શોખ કરો ક્યાં સુધી હાલ છે? એટલે 6 મેં ઊભા રાખ્યા. મેં તમે હાલવા નીકળ્યા છો? તો કે ના ભાઈ ના અમે તો અંબાજી હાલીને જ આવી છે.
હવે 7 દૂન 14 કિલોમીટર અમારે નવણા કોઠે પાછું આવવાનું ને. એટલે મેં કીધું હવે આપણે કાંઈ ગાંઠિયા બાંઠિયા મગાવો, આ કાંઈ આમ ભૂખ્યા થોડા નીકળે એક એટલે વણેલા ગાંઠિયા અમારો રાષ્ટ્રીય ખોરાક અને સા કુળદેવી કલાકાર. એટલે મેં કીધું 250 ગાંઠિયા મગાવી ખાઈ લેવી, પછી આપણે પાછું હાલવી. તો એટલે કીધું 250 ગ્રામ ગાંઠિયા, મોટરવાળા 250 ગાંઠિયા આપ્યા, મરસાં 3 સા આપી. એમ જે ખાવાની શરૂઆત કરતા કંઈક ભીખરીયામાં આવ્યું. મેં એટલે ગાંઠિયા ખાવા જ તારે તો કે તમે ખવડાવો ખાવી તો આપણે તો હોલદોલ બહુ. મેં 250 ગ્રામ ગાંઠિયા ભીખારીને આપી દે, ભલે ખાતો. એ 250 ગ્રામ ભીખારી કહે કે 250 એમ કહે કે કરીને ઊભા થયા. પછી અમને ખબર પડે એમ બરમુડા ટી શર્ટ પહેરેલા, ખીસું જ નહીં. આમ નામ કરતા હતા ને તો ભીખારી ઓળખી ગયો કે નથી. ભાઈ એવા માણસો અમે નથી, પણ અમને ખબર નહીં આવું એટલું બધું હાલવાનું થાય. પણ ભીખારી તાજો સૌરાષ્ટ્રથી બદલી થઈને અમદાવાદ ગયેલો. એ કે તમે હું મુંજાઈ ગયા, તમે કીધી અમદાવાદ આવો, હું બિલ સૂકવી દઉં. રેલવે સ્ટેશન ઘણું ભેળું કર્યું છે. એ ભીખારી અમારા બિલ સૂકવા. મેં કીધું ઓ સારું કર્યું, આપણને કોઈ ભાળતું નથી. કે આપણે આબરું શું, લોકો ડાયરામાં એટલે રૂપિયા આપે ને આપણા બિલ ભીખારી સૂકવે. ભીખારી મેં તું એક વાત સમજ, અમારો હાથમાં એમ કહે છે કે ભાઈ તારા રૂપિયાને અમારા ગાંઠિયા ન ખવાય, પણ તું એક કામ કરી. એમ કે 6 કિલોમીટર ફાર્મ હાઉસ છે ત્યાં ઉતર્યા છે, તું એક રિક્ષા બાંધી લે. ભીખારી કે હું બોલ્યા? મેં રિક્ષા બાંધી લે. તો કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષા હું કામ મારો છું? પણ મેં તમે કલાકાર છે કે ભીખારીના ગાંઠિયા ખાય થાય કલાકાર જ હોય. અને જે કાંઈ મજા છે લગ્ન વેવિશાળ વચ્ચેની છે. તમે મારા તું મારી બહેનોનું તપ છે. તમે વિચાર કરો 100% બહેનોનું તપ છે. એક તમે વિચાર કરો કે આ આપણું પરબડી ગામ છે, ભગવાનની દયાથી કોઈ બીમાર ન પડે, પણ કદાચ કોઈક થોડું બીમાર રહેતું હોય તમને ખબર પડે કે ફલાણા ભાઈ બીમાર છે. હવે બહેનોનું તપ જોજો. એ પાદરમાં ભાઈ હામાં મળે, પાદરમાં બેન હામાં મળે, તમને બેનને પૂછો કે મારા ભાઈની તબિયત કેમ છે, એટલે એનો ધણી ગમે એટલો બીમાર રહેશે તો બેન એક પણ શબ્દના ધણી વિશે મોડો ક્યારે નહીં બોલે. બેનને પૂછો મારા ભાઈની તબિયત કેમ, એટલે બેન એટલું સરસ બોલશે કે તમારા ભાઈની તબિયત સાવ સારી થવામાં છે, ફ્રૂટ ખાવા મીડ્યા છે, મને એમ લાગે છે કે અઠવાડિયામાં ઘણો ફેર પડી જશે અને રવિવાર તો રજા આપી દેશે અને હાવ સારું થઈ જાય. એક પણ શબ્દ બેન એના ધણી વિશે મોડો નહીં બોલે. આની આ ઘટના અવળી બની. કોઈ બેન બીમાર પડે અને ભાઈ પાદરમાં હમણાં જોજો વળ ખાતો હું કહે આપણે કે મારા ભાઈ બહેન કેમ છે, મને નહીં લાગતું ટકે એવું કે એ મારા બાને બધા બહાર નાખે ભાઈ રહે નહીં, મારો જોગું વેહવાળ ગોજ્યો લે આવવા દે છે. એકવાર માંડ ગણપતિ બેહર્યા એમાં બીજી વાર તારા જોગું હું ગોતું. એટલે તપ બેન અને જે કાંઈ લગાય મજા એ આની છે ને. વિચાર કરો લગ્ન પછી લીધે અને લગ્ન પછી તમે જુઓ કેવી મજા. આમ અઠવાડિયું તો બાય આવીને બોલે તો આપણે તો ઓહો કેટલું સરસ બોલે. આમ અઠવાડિયું આમ અશોક નામ હોય ને અશોક, આપણે ડોલમાં ભરવો પડે ને આમ અશોક આમ તો હું અશોકનું થાય. આનો અશોક એની બાય લગ્ન 35 હતા હેસકો પ્રાઇમસ ને પીલું મારતો હોય. એટલે ખૂબ સરસ મેં તમને કીધું ને કે તન હારું વાગ્યો તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન આવતો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ અને ધન આવતો શિક્ષણ પાછળ વાપરજો. પણ ઘણો ટાઈમ થઈ ગયો છે અને આપણે આપણી વચ્ચે ગુજરાતનું જેને ગૌરવ કહેવાય સતત કચ્છમાં જેમના કાર્યક્રમો હોય અને એ બેન રેખાબેનવાળા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પણ અમારા સુરતવાળાને રાજકોટવાળાની ફરમાઈશ એટલે પૂરી કરી દઉં કે પ્લેનમાં એકવાર બેસજો, માથે રૂપિયા કરીને એકવાર પ્લેનમાં બેહું. પ્લેનમાં બેહવા મોટો ફાયદો શું થાય છે? મોટામાં મોટો ફાયદો કે જીવનમાં અભિમાન હાવ ઉતરી જાય. અમુક અંતર ઉપર પ્લેન જાય એટલે 300 વીઘાના ખેતર મોબાઈલ જેવડા દેખાય. 300 વીઘાના ખેતર મોબાઈલ જેવડા. અને પ્લેનમાં ન બેહો તો એરપોર્ટ સુધી ખાસ જાય. એટલું સરસ વાતાવરણ, જેવું વાતાવરણ એવી સૂચના. આમ ઓલી છોકરી બોલતી હોય તો આપણે પ્લેન ભલે 2 કલાક મોડો અને સાંભળ્યા જ કરવી. એટલું સરસ એ છોકરી સૂચના આપે, કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે से भावनगर आने वाली फ्लाइट देर से, भले देर से પણ તું બોલ્યા. આનાથી થોડાક નીચે જાઓ એટલે રેલવે સ્ટેશન વડોદરા, અમદાવાદ, રાજકોટ, તો જ્યાં સૂચના આપતા આમ તો પ્લેન ટ્રેન ભલે 2 કલાક મોડે અને સાંભળ્યા કરવી, કૃપયા યાત્રી ધ્યાન દે, બાંદ્રા से રાજકોટ आने वाली ट्रेन देर से आएगी, ભલે देर से પણ તમે બોલો. હાવ છેલ્લું વાતાવરણ એટલે બસ સ્ટેન્ડ જેવું માણસો એવી સૂચના એવો સ્ટાફ. જુનાગઢ જેતપુર આવશે તો ઉપર છે.
જેતપુર જુનાગઢ, જેતપુર જુનાગઢ 11 નંબર ઉપર ઢોર ઉભા નહીં તો રિવેશમાં આવશે. આ જેવું વાત નવી સૂચના. પણ મેં કીધું ને હું છે કઈ બોલ્યો હાસ્યરસ એ માત્ર ડાયવર્ઝન છે. આ બાકી મેન સત્સંગ જે તમે કથા કરો, કારણ કે મારા બાપુજી શંકરપાતીની મોજડી ગાતા તે ઘણી વાર કહેતા હતા કે કરોડો જમના પૂન હોય તે આપણા ગામને આંગણે આવું આયોજન થતું હોય ને કથામાં બે હોય તો મોટા મોટો ફાયદો છે. પણ દાદા તો એટલું કહેતા હતા કે આ મંડપની ખાલી હોહરો માણે નીકળી જાય ને તો એને મોક્ષ મળી જાય. એવી આ શિવ કથા અને ભાગવત કથાઓ છે અને ગામડાની જ મજા છે. વિચાર કરો તમે. અને આ ગામડામાં બધા મોતીની ઈંઢોણી ઘોડે, ભલે અહીં પટેલની વસ્તી હોય, દરબારોની વસ્તી હોય, આહિરોની વસ્તી હોય, માલધારીઓની વસ્તી હોય, બ્રાહ્મણ, સાધુ, હરિજન બધા રહેતા હોય. પણ જ્યારે જ્યારે ગામમાં કોઈ પણ કાર્યક્રમ થતો હોય તે બધી જ્ઞાતિ જે મોતીની ઈંઢોણી અલગ અલગ કલરના મોતીથી હારી લાગે એમ આપણા ગામડા જે કાંઈ કામ થતું હોય એમાં બધા જ થોડા મળી અને થોડો થોડો સહકાર આપતા હોય એ ગામ શોભતા હોય. અને એવું આપણું ગૌરવવંતું પરબડી ગામ અને પરબડી ગામના આંગણે આવું સરસ મજાનું પ્રતિષ્ઠાનું આયોજન. એમાં મેં તમને કીધું ને હમણાં મોકો મળ્યો, કારણ કે અમુક ગામ એવા હોય કે સતત પ્રોગ્રામ એમ દેતો એમાં થાકી ગયા હોવી. અમને જો કે જે કે સ્વામી અમને બોલાવી લીધા 7 વાગ્યાના. મેં તો વાડીએ હાંઠવી ફેરવા લઈ જવા તમારે. પણ કાર્યક્રમો બાળકોનો હતો, કારણ કે બાળકો સ્ટેજ ઉપર પોતાનું પ્રમોશન રજૂ કરે એ પણ બહુ સારું કહેવાય. એકવાર અહીં જે બાળકો, કારણ કે એની વાત 8-8 કલાકની મહેનત હોય તો એ લોકો આ કાર્યક્રમ કરી શકતા હોય. એટલે બાળકો પાઠશાળાને આવે એને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ, કારણ કે સ્ટેજ ઉપર આવી અને બધી યાદ રાખવું એ પણ અઘરું છે. એટલે જેમણે દીકરીઓ દીકરાઓ અહીં જે પ્રમોશ કર્યું એને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. પણ આપણી વચ્ચે રેખાબેન આવ્યા છે, એમને વિનંતી કરું કે ભજન ભેળિયા જે એમને ફાવે એ લઈ આવે. અને અહીં ભાઈઓને વિનંતી